નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન શારદા કેમ્પસ. તેમાં આપણે પર્યાવરણને બચાવવા માટે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું. તેમાં ફર્સ્ટ મુદ્દો, આપણે પર્યાવરણને બચાવવા માટે લોકોને વધુ વૃક્ષો વાવવા માટે જાગૃત કરવા જોઈએ. સેકન્ડ, આપણે લોકોને જાગૃત કરવા જોઈએ કે તે વિશ્વ પર્યાવરણના દિવસે એક વૃક્ષનો ઉછેર કરે. થર્ડ, પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ફોર્થ, આપણે ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ કે તેઓ રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ કરે. ફિફ્થ, ગામડાઓમાં તળાવ બનાવવા જોઈએ, જેનાથી વરસાદના પાણીનો સંગ્રહ થાય. તે પાણીને આપણે વિવિધ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય. સિક્સ્થ, વીજળીનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી વીજળીની બચત થઈ શકે. Electricity should be used as much as needed so that electricity can be saved. 7. પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ અટકાવીને સીએનજી યુક્ત વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. Avoid using petrol or diesel and CNG vehicles. 8. આપણે ઓછા અવાજવાળા યંત્રો કે મશીનનો ઉપયોગ કરવો, જેથી ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકાય. સ્ટોપ હોંકિંગ. 9. કંપનીમાંથી નીકળતા દૂષિત પ્રવાહીને નદીમાં જતા અટકાવી તેનું શુદ્ધિકરણ કરવાથી પાણી પ્રદૂષિત થતા અટકાવી શકાય, જેથી આપણે પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકીએ. 10th, ખેડૂતોએ ખેતરમાં ખેત તલાવડી બનાવવી જોઈએ અને ઘરની બાજુમાં કૂવો બનાવવો જોઈએ, જેનાથી વરસાદના પાણીનો સંગ્રહ કરી અને તેનો ઉપયોગ કરી શકાય. 11th, મિલમાંથી નીકળતા ઝેરી ગેસનું શુદ્ધિકરણ કરીને હવાનું પ્રદૂષણ અટકાવી શકાય. Pollution of the air can be prevented by purifying the poisonous gases coming out of the mills. 12th, ઘરમાં પડેલી નકામી ઇલેક્ટ્રિક વસ્તુનો યોગ્ય નિકાલ કરવો, જેનાથી તેનો પુનઃ ઉપયોગ કરી શકાય. તો મિત્રો, આ વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.